વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો સીસીમાં જે ફોટાની અને તારીખની જે પ્રોબ્લેમ ચાલી રહી છે એનું સોલ્યુશન આપણે લઈને આવ્યા છે. ભરતી બોર્ડમાં આપણી વાત થઈ છે, આપણે ફોન કર્યો છે, બરાબર. જે લોકોએ ફીસ કપાવી દીધી છે, જે લોકોની ફીસ બાકી છે અથવા ફોર્મ ભરવાનું બાકી છે, તો પૂરી માહિતી અને બેસ્ટ આન્સર તમને આ વિડીયોમાં મળશે. મિત્રો આગળ વધીએ અને પહેલાં સ્પેશિયલી સીસી જેમાં 30 માર્કનું કરંટ અફેર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, બરાબર. એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ગુજરાતનું કરંટ અફેર, ભારતનું કરંટ અફેર, ઇન્ટરનેશનલ કરંટ અફેર, ગુજરાત પાક્ષિક, સીસી, એલઆરડી, પીએસઆઈ, એસએસસી, જીપીએસસી, આરઆરબી, બરાબર. તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં મિત્રો તમને અલગ અલગ મહિનાની અલગ અલગ કરંટ અફેર્સની પીડીએફ એકદમ સ્ટેન્ડર્ડ હાઈ ક્લાસ પીડીએફ બનાવવામાં આવે છે. ડેલી વિડીયો અપલોડ થાય અને પછી જ કરંટ અફેર્સ જે છે એ બનાવવામાં આવે. તો પીડીએફ માટે ખાલી 250 રૂપિયા પૂરા એક વર્ષના 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. કોઈ મિત્રએ પીડીએફ જોવી છે, બરાબર, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા છે, એકમાત્ર ચેનલ જે સબૂત આપે છે, બરાબર, તો 9510411961 પર હાઈ લખો, હેલો લખો, બરાબર. ડેમો પીડીએફ તમને ત્યાં મળી જશે. ડેમો પીડીએફ અને સબૂત જોવાના કોઈ પૈસા નથી. જે વિદ્યાર્થી આ વિડીયો જોઈ રહ્યા છે તે લોકો ડેમો પીડીએફ જરૂરથી જોઈ લો, પછી જ કરંટ અફેર્સ લેવો. મિત્રો ટોપિક પર આવીએ. આપણો ટોપિક છે આજે સીસીમાં ફોર્મમાં જે લોકોએ ભૂલ કરી છે, જે લોકોએ તારીખ નથી લખી, શું એમના ફોર્મ રિજેક્ટ થઈ જશે, રદ થઈ જશે. તો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે લઈને આવ્યા છે. પહેલી વાત તો અહીંયા તમે જોઈ લો, સ્પષ્ટ લખેલું છે, એકદમ સ્પષ્ટ લખેલું છે. વિદ્યાર્થીઓ નોટિફિકેશન વાંચતા નથી, અમારા વિડીયો જોતા નથી અને ઉતાવળમાં ફોર્મ ભરી દે છે. 19 નંબરના ફકરામાં લખેલું છે નોટિફિકેશનમાં, અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની હોવી જોઈએ, બરાબર. 1 વર્ષ પહેલાં કરતાં વધારે નહીં હોવી જોઈએ, ઓછી ચાલી જશે તમારે, બરાબર. હા, અને બીજી વાત મિત્રો, આ ફોટોગ્રાફની 4 થી 5 કોપીઓ કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા જુદા ફોટોગ્રાફ રજૂ થશે તો ફાળવણી નિમણૂકમાં પ્રોબ્લેમ આવી શકે, તેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે. તો અહીંયા મિત્રો સ્પષ્ટ નોટિફિકેશનમાં આપેલું છે. હવે પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થીઓએ ફોટા વગર ફોર્મ ભરી દીધું, હવે આ વખતે પ્રોબ્લેમ એટલા માટે છે કારણ કે 400 રૂપિયા ભરવાના છે એસસી, એસટી, ઓબીસીએ અને જનરલે 500 રૂપિયા ભરવાના છે. તો વિદ્યાર્થી જો બીજો ફોર્મ ભરે તો આગળનું ફોર્મ રદ થાય અને મિત્રો એમના પૈસા પણ જતા રહે છે. તો જે લોકોએ ફોર્મ ભરી દીધું છે તેમના માટે મેં તમને જણાવી દઉં મિત્રો, ગઈકાલે જે ભરતી બોર્ડ છે, બરાબર, અને ભરતી બોર્ડમાં અમે લોકોએ ફોન કર્યો અને ફોન કર્યા પછી એ લોકોએ શું જણાવ્યું, જે લોકોએ વગર વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને વગર ડેટે ફોર્મ ભરી દીધું છે તેમના માટે ભરતી બોર્ડમાં વાત કરી હતી. ગૌણ સેવામાં એક એપ્લિકેશન તમારે આપવાની રહેશે. તમને એક્ઝામ આપવા દેશે, બરાબર, પણ એ પહેલાં તમારે ગૌણ સેવા જે કચેરી છે ગાંધીનગર, ત્યાં એક એપ્લિકેશન આપવાની રહેશે કે સાહેબ અમારાથી આવી ભૂલ થઈ ગઈ છે, બરાબર. એક્ઝામ આપવા દેશે, ફોર્મ રિજેક્ટ નહીં થાય. ગૌણ સેવા હેલ્પલાઇન નંબર પર આવું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો તમારે પણ ગૌણ સેવામાં વાત કરવાની છે તો આ હેલ્પલાઇન નંબર છે 07923258916, બરાબર. જે લોકોએ બેકગ્રાઉન્ડ વગરનો ફોટો યુઝ કર્યો છે અને ફોટા પર તારીખ લખી નથી, ગૌણ સેવા પસંદગી મંડળની હેલ્પલાઇન નંબર પર તમે મિત્રો વાત કરી શકો છો. અમે લોકોએ જે વાત કરી છે, તમારા માટે જે સોલ્યુશન લાવ્યા, એમને એમ જ જણાવ્યું કે ભરતી બોર્ડમાં એક એપ્લિકેશન તમારે આપવાની રહેશે કે અમારાથી આ ભૂલ થઈ ગઈ. હવે જે લોકોએ વિદ્યાર્થીઓએ ફોર્મ નથી ભર્યા હજુ સુધી ફીસ નથી ભરી, ઘણા એવા પણ છે જેણે ફોર્મ ભરી દીધું પણ ફીસ નથી ભરી, તો મિત્રો તમે રિજેક્ટ કરી દો એ ફોર્મને, બીજો ફોર્મ ભરી કાઢો, કારણ કે ગાંધીનગર સુધી જશો તો ત્યાં ખર્ચો પણ થશે તમારો, બરાબર. બીજી વાત મિત્રો, જે લોકોએ ફોર્મ નથી ભર્યા તેમણે શું કરવાનું છે, તેમણે જો અહીંયા મેં 3 ફોટોગ્રાફ લીધા છે. એક આ ફોટોગ્રાફ જેમાં બેકગ્રાઉન્ડ વ્હાઇટ નથી, એક આ ફોટોગ્રાફ જેમાં બેકગ્રાઉન્ડ તો વ્હાઇટ છે પણ તારીખ લખેલી નથી, અને રાઈટ કયો છે મિત્રો, આ છે તમારો રાઈટ, જેમાં બેકગ્રાઉન્ડ પણ વ્હાઇટ છે અને ફોટા ઉપર તારીખ પણ લખેલી છે. તો ફોર્મમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો તારીખ સાથેનો ફોટો જ અપલોડ કરવાનો રહેશે, બરાબર. તો મિત્રો આનું સોલ્યુશન આપણે લઈને આવી ગયા છે, ચિંતા કરવાની બહુ વધારે જરૂર નથી તમારે, બરાબર. જે લોકોએ અરજી કરવાની બાકી છે તે લોકો નિયમ પ્રમાણે જ ચાલશો તો સારું રહેશે, કારણ કે એપ્લિકેશન આપવામાં પણ છેક ત્યાં જવું પડશે તમારે, અથવા બીજા બધા ડખા થશે જ તમારે, એમ એપ્લિકેશન લખો આમ તેમ બધું.
કોઈ દૂરનો વિદ્યાર્થી હોય ને 400 રૂપિયામાં એમને પ્રોબ્લેમ નહીં થતી હોય તો તે લોકો બીજો ફોર્મ પણ ભરી શકે છે, બરાબર. કોઈને એમ થતું હોય કે ભાઈ 400 રૂપિયા 500 રૂપિયા એકવાર આપણે જતા કરીએ તો બીજો ફોર્મ પણ ભરી શકે. પણ જે લોકોએ પૈસા ભરી દીધા છે ને હવે એમને એમ થાય કે ભાઈ હવે બીજા પૈસા મારે નથી ભરવા, તો ગૌણ સેવા પસંદગી મંડળમાં એક એપ્લિકેશન તમે આપી દેજો. હેલ્પલાઇન નંબર મિત્રો મેં તમને આપી દીધો છે ગૌણ સેવા પસંદગી મંડળનો 07923258916. તમે ગૂગલ પર જઈને GSSSB લખશો તો ત્યાં પણ આ હેલ્પલાઇન નંબર તમને મળી શકશે. એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ જરૂરથી લઈ લેજો, બરાબર. કરંટ અફેર્સની ડેમો PDF જોવાના કોઈ પૈસા નથી, બરાબર. ડેમો PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ મિત્રો. કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂર જણાવજો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.